ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ગઈકાલે છેલ્લે આપણે સ્વાધ્યાય 4 માં સ્વાધ્યાય 4.6 આપણે પૂરું કર્યું હતું. તો અત્યાર સુધી આપણે નિશ્ચાયકનું વિસ્તરણ કેમ કરવું, દ્વિહાર નિશ્ચાયકનું મૂલ્ય કેવી રીતે મેળવવું, ત્રિહાર નિશ્ચાયકનું મૂલ્ય કેવી રીતે મેળવવું, નિશ્ચાયકના ગુણધર્મોનો ઉપયોગ કરીને નિશ્ચાયકનું મૂલ્ય કેવી રીતે મેળવવું, ત્યારબાદ નિશ્ચાયક ઉપરથી એનો શ્રેણિક ઉપરથી એનો નિશ્ચાયક કેવી રીતે મેળવવો, ત્યારબાદ દરેક ઘટકનો સહઅવયવ કેવી રીતે મેળવવો, નિશ્ચાયકના દરેક ઘટકનો સહઅવયવ કેવી રીતે મેળવવો, નિશ્ચાયકના દરેક ઘટકનો ઉપનિશ્ચાયક કેવી રીતે મેળવવો, આ શીખી ગયા. ત્યારબાદ વધારાનું આપણે એ શીખી ગયા હતા કે શ્રેણિકની મદદથી નિશ્ચાયક સહઅવયવ શ્રેણિક કેવી રીતે મેળવવો અને શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક કેવી રીતે મેળવવો, આટલી વસ્તુ આપણે શીખ્યા. ત્યારબાદ સમીકરણોની સહતી સુસંગત છે કે નહીં એ નક્કી કેવી રીતે કરવું, આ પણ આપણે શીખી ગયા. ત્યારબાદ સમીકરણોની સહતીનો ઉકેલ કેવી રીતે મેળવવો એ પણ આપણે શીખી ગયા છીએ. તો હવે ખાલી રીકેપ આવે છે, કઈ છે નહીં. પ્રક્રિયા સ્વાધ્યાય નંબર 4. તમને પહેલો દાખલો આપેલો છે કે સાબિત કરો કે નિશ્ચાયક x sin theta cos theta minus sin theta minus x 1 cos theta 1 x નું મૂલ્ય થીટા પર આધારિત નથી. તો આપણે આનું મૂલ્ય મેળવી લઈએ. એમાં જે થીટા અસર ન કરતો હોય તો આપણે કહી શકશું કે આપેલ નિશ્ચાયકનું મૂલ્ય ક્યાંય થીટા ઉપર આધારિત નથી. તો અહીંથી આપણે શરૂઆત કરીએ. ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ, તમારે એક સ્ટેપ લખવાનું, ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ આ નિશ્ચાયક લખજો. મારી પાસે જગ્યાનો અભાવ હોવાથી હું ડાયરેક્ટ વિસ્તરણ કરું છું. પહેલો ઘટક છે આપણી પાસે x, તો આ લખશું x ગુણ્યા x એટલે શું થશે? -x², આ -1. બીજો ઘટક માઈનસ આ sin થીટા, આ હાર આ સ્તંભ કેન્સલ, -x sin થીટા -1 એટલે cos થીટા. રેડી? હવે ત્રીજો ઘટક પ્લસ, અહીંયા આવશે પ્લસ આ cos થીટા, આ હાર સ્તંભ કેન્સલ, -sin થીટા પ્લસ x cos થીટા, આવું તમારી પાસે વિસ્તરણ રહેશે. તો આને હવે હું x ને અંદર ગુણાવું છું. જુઓ, -x³ -x, આ -sin થીટા ની અંદર ગુણાવું, માઈનસ પ્લસ આ x sin થીટા ગુણ્યા sin થીટા એટલે sin² થીટા, માઈનસ પ્લસ sin થીટા ગુણ્યા cos થીટા એટલે sin થીટા આ cos થીટા. અહીંયા માઈનસ નિશાની છે, માઈનસ પ્લસ માઈનસ આ થશે cos થીટા sin થીટા, પ્લસ પ્લસ એટલે પ્લસ x cos² થીટા. હવે આપણે જોઈએ તો અહીંયા જુઓ, આ sin થીટા cos થીટા કેવું છે? પ્લસ. આ sin થીટા cos થીટા કેવું છે? માઈનસ. તો આ બંને કેન્સલ થશે. અહીંયા વધશે આપણી પાસે ઇઝ ઇક્વલ ટુ x³ - x પ્લસ આ બંને પદ છે, આ બંને પદમાંથી કંઈ સામાન્ય નીકળી શકે તેવું છે? તો કે હા, આપણી પાસે કોણ છે? x. તો x ને સામાન્ય લ્યો તો અંદર શું વધે? sin² થીટા પ્લસ cos² થીટા. આ તો આપણું પ્રમાણિત નિત્ય સમ આવી ગયું. sin² થીટા પ્લસ cos² થીટા એટલે કેટલા થાય? 0 ના 0 નો થાય, કેટલા થાય? 1. બરાબર યાદ રાખવાનું છે. તો આના બરાબર આમ થાય -x³ - x પ્લસ x ગુણ્યા 1 એટલે કેટલા થાય? x થાય. બરાબર ધ્યાન આપજો, x થાય
આ x આ -x અને આ +x બંને કેન્સલ થશે તો એને કેન્સલ કરો બાકી શું બચ્યું -x³ આ કેનો જવાબ આવ્યો આ નિશ્ચયકના મૂલ્યનો જવાબ આવ્યો જે થીટા થી સ્વતંત્ર છે તેથી આપેલ નિશ્ચયકનું મૂલ્ય થીટા ઉપર આધારિત નથી આ આપણે સાબિત કર્યું અને ઝૂમ કરીને બરાબર બતાવો રેડી ચાલો હવે બીજા દાખલા ઉપર આપણે આગળ વધીએ બીજો દાખલો તમને એવું કહે છે કે નિશ્ચયકનું વિસ્તરણ કર્યા વિના નિશ્ચયકનું વિસ્તરણ કર્યા સિવાય સાબિત કરો કે હું સીધું લખું છું તમારે લખવાનું છે નિશ્ચયકનું વિસ્તરણ કર્યા સિવાય સાબિત કરો કે a² BC b² CA b² CA c² AB આના બરાબર તમારે આવું સાબિત કરવાનું છે ઇઝ ઇક્વલ ટુ 1a² a³ 1b² b³ 1c² c³ આ નિશ્ચયક બરાબર તમારે આવું લઈ આવવાનું છે અને વિસ્તરણ કરવાનું નથી તો આપણે LHS થી સ્ટાર્ટ કરીએ LHS ઇઝ ઇક્વલ ટુ તમને આવું આપેલું છે a² BC b² CA c² AB હવે જુઓ તમે બરાબર ધ્યાન આપો અત્યાર સુધી જો તમે નિશ્ચયકની પ્રેક્ટિસ કરેલી હશે તો તમને ઈઝીલી ખ્યાલ આવી જાય કે આપણે શું કરવાનું છે આ કેટલા લઈ આવ્યા છે 1 એનો અર્થ એવો છે કે અહીંયા ગમે ત્યાં કંઈ કોમન નીકળી જાય એવી વસ્તુ તમારે ગોઠવવી પડે તો હું અહીંયા જો પહેલી આર છે ને એને a વડે ગુણું છું બીજી આર છે એને b વડે ગુણું છું ત્રીજી આર છે એને c વડે ગુણું છું આવી પ્રક્રિયા લઉં છું આ પ્રક્રિયાની અસર શું આવશે તો કે પહેલી આરના દરેક ઘટકને a વડે ગુણશો એટલે અહીંયા કેટલા થઈ જશે a². અહીંયા શું થઈ જશે a³ તો આપણે તો જોઈ છે અહીંયા શું થઈ જશે abc પછી જોઈ જશે આગળ શું થાય હવે જુઓ abc વડે ગુણ્યા તો નિશ્ચયકનું મૂલ્ય abc ગણું થઈ જાય એટલે વળી પાછા આપણે નિશ્ચયકને abc વડે ભાગવા પડે તો આના બરાબર આપણને આમ મળે 1/abc ભાગવા પડે ને ગુણ્યા છે એટલે અહીંયા આમ થાય a² a³ abc બીજી આપણે કેટલા વડે ગુણ્યા છે b વડે તો અહીંયા શું થઈ જાય b² b³ abc જુઓ abc ત્રીજી આપણે c² c³ abc હવે કઈ થઈ શકે એવું છે તો કે હા ત્રીજા સ્તંભમાંથી abc સામાન્ય નીકળે છે તો હું અહીંયા લઈ લઉં c3 1/abc c3 ત્રીજી કોલમમાંથી એટલે કે ત્રીજા સ્તંભમાંથી abc સામાન્ય લ્યો એટલે આમ મળે abc ભાગ્યા abc અહીંયા વધશે a² a³ 1 b² b³ 1 c² c³ 1 આવો નિશ્ચયક આપણને મળ્યો હજી આવો તો નથી જ મળ્યો તો કે હવે પહેલી કોલમ અને ત્રીજી કોલમની પરસ્પર અદલાબદલી કરો તો અહીંયા આમ થાય c1 c3 આ બંનેની અદલાબદલી કરો તો આપણે આ બંને abc abc કેન્સલ થશે બરાબર
હવે પહેલી કોલમ અને ત્રીજી કોલમની હું અદલા બદલી કરું તો આપણે શીખી ગયા છીએ કે નિશ્ચયકની કોઈ પણ બે હાર અથવા તો કોઈ પણ સ્તંભને પરસ્પર અદલ બદલ કરવામાં આવે તો નિશ્ચયકનું મૂલ્ય મૂળ નિશ્ચયક કરતા વિરોધી સંખ્યા થાય. તો આના બરાબર તો આપણે આમ આગળ માઈનસ નિશાની, અહીંયા 1 1 આ 1 અહીંયા થઈ જાય a ક્યુબ b ક્યુબ c ક્યુબ, અહીંયા થાય a સ્ક્વેર b સ્ક્વેર અને c સ્ક્વેર. હવે જુઓ આપણે પહેલી કોલમની જગ્યાએ ત્રીજી કોલમ અને ત્રીજી કોલમની જગ્યાએ પહેલી કોલમ લખીએ. હજી આપણે જોઈ છે એવો જવાબ આવ્યો નથી તો હજી અહીંયા હું બીજી અને ત્રીજી કોલમની અદલા બદલી કરું c2 c3. રેડી? આ બંનેને બદલાવો. એક વખત માઈનસ નિશાની હતી અને હજુ એક વખત આવશે તો માઈનસ માઈનસ પ્લસ થઈ જશે ઇઝ ઇક્વલ ટુ આમ આવશે 1 a સ્ક્વેર a ક્યુબ 1 b સ્ક્વેર b ક્યુબ 1 c સ્ક્વેર c ક્યુબ. આ તો આપણી શું આવી ગઈ RHS. તો આટલો સરળ દાખલો છે, 1 કે 2 માર્કમાં પૂછી શકે અને ઝૂમ કરીને બતાવો. બરાબર? ચાલો હવે ત્રીજા દાખલા ઉપર આપણે આગળ વધીએ. ચાલો ત્રીજો દાખલો શું કહે છે? આપણે એક નિશ્ચયક આપેલો છે ત્રીજો દાખલો, એનું મૂલ્ય શોધવાનું છે. તો હું સીધી જ LHS થી શરૂઆત કરું છું. LHS ઇઝ ઇક્વલ ટુ તમને આવું આપેલું છે cos આલ્ફા cos બીટા cos alpha cos beta cos alpha sin beta cos alpha sin beta minus sin alpha બીજી હાર છે minus sin beta આ cos beta અને 0. ત્રીજી હાર તમને આપેલી છે sin alpha cos beta sin alpha cos beta, પછી sin alpha sin beta sin alpha sin beta અને cos alpha આનું મૂલ્ય આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો સીધી જ હું LHS થી મેં શરૂઆત કરી છે. સીધું આનું વિસ્તરણ કરીએ તો આપણને સરળતા રહેશે. તો આના બરાબર તો હું આ રીતે લખી શકું. જો પહેલો ઘટક શું છે cos alpha cos beta ઇન્ટુ બ્રેકેટ હાર સ્તંભ કેન્સલ થાય cos alpha cos beta આ cos alpha cos beta માઈનસ 0 ગુણ્યા ઘટક એટલે 0 માઈનસ બીજો ઘટક cos alpha sin beta હાર સ્તંભ કેન્સલ માઈનસ cos alpha sin beta minus cos alpha sin beta આ બંનેનો ગુણાકાર sin beta અને cos alpha એટલે કે નિશાની માઈનસ. આ ઘટક કેવો છે 0 તો માઈનસ 0. હજુ ત્રીજો ઘટક પ્લસ અહીંયા થાય માઈનસ sin alpha ત્રીજો ઘટક ઇન્ટુ બ્રેકેટ હાર સ્તંભ કેન્સલ અને અહીંયા ગુણાવો એટલે આમ થાય માઈનસ sin alpha sin square beta minus sin हार सम कैंसल minus sin alpha sin square beta minus sin alpha cos square beta sin alpha cos square beta. આવું થયું. રેડી? હવે હું શું કરું છું કે આ cos alpha cos beta ને અંદર મલ્ટીપ્લાય કરાવું છું. જુઓ તો આના બરાબર તો આપણને આમ મળે cos alpha ગુણ્યા cos alpha એટલે શું થાય
cos square alpha cos square beta માઇનસ માઇનસ શું થાય પ્લસ અહીંયા પ્લસ cos alpha ગુણ્યા cos alpha એટલે થાય cos square alpha sin square beta આ બે બ્રેકેટ નું કામ પૂરું થયું એને જુદા લઈ લે જુદા લખવા જરૂરી નથી આ તો આપણી સરળતા માટે આપણે લખીએ છીએ હવે માઇનસ માઇનસ અહીંયા શું થઈ જાય પ્લસ sin alpha ને અહીંયા અંદર ગુણાવો એટલે શું થાય sin square alpha sin square beta હતા માઇનસ માઇનસ પ્લસ sin alpha ગુણ્યા sin alpha એટલે શું થઈ જાય sin square alpha cos square beta આ બંને બ્રેકેટ પૂરા આ બંને બ્રેકેટમાંથી કઈ સામાન્ય નીકળે છે પહેલા બ્રેકેટમાંથી તો કે હા શું નીકળે છે cos square alpha તો અંદર શું વધે cos square beta plus sin square beta plus આ બંને બ્રેકેટમાંથી કઈ સામાન્ય નીકળે છે તો કે હા sin square alpha અંદર શું વધે sin square beta plus cos square beta હવે જુઓ આ તો પ્રમાણિત દ્વિતીય સમ થઈ ગયું cos square beta plus sin square beta એટલે કેટલા થાય 1 તો આના બરાબર તો આમ થાય cos square alpha એને ગુણ્યા 1 plus sin square alpha એને ગુણ્યા 1 તો આ તો બાકી આવું બચ્યું cos square alpha plus sin square alpha આ પ્રમાણિત દ્વિતીય સમ આવી ગયું આની કિંમત કેટલી થાય 1 તો આ 1 તો જે મૂલ્ય મેળવવાનું હતું તેનો જવાબ કેટલો આવે છે 1 એકદમ સરળ છે ખાલી વિસ્તૃત કરવાનું છે દાખલામાં કાઈ છે નહીં એને ઝૂમ કરીને બતાવી દઉં રેડી ચાલો હવે ત્યાર પછીના ચોથા દાખલા ઉપર આપણે આગળ વધીએ સરસ મજાનો દાખલો આપેલો છે ચોથો દાખલો ઇન્સ્ટ્રક્શન હું વાંચી જાઉં છું તમારી પાસે ટેક્સ્ટ બુક છે તમે ટેક્સ્ટ બુકમાં જોઈ લેજો તમને આવું આપેલું છે જો સ્મોલ a b અને c વાસ્તવિક સંખ્યાઓ હોય અને ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ તમને શ્રેણી નિશ્ચયકારો આપેલો છે b plus c c plus a plus b C plus A plus B plus C પછી A plus B plus C plus A is equal to 0 હોય તો સાબિત કરો કે A plus B plus C is equal to 0 અથવા A બરાબર B બરાબર C થાય આ નિશ્ચયકની કિંમત 0 હોય જ્યાં ABC વાસ્તવિક સંખ્યાઓ છે તો આપણે સાબિત આવું કરવાનું છે કે આ ત્રણેયનો સરવાળો 0 થાય અથવા તો A બરાબર B બરાબર C થાય તો અહીંયા હું LHS થી શરૂઆત કરું છું અહીંથી જ સીધું લખું છું જગ્યાનો અભાવ હોવાથી તો અહીંયા હું શું કરું છું પહેલા તો કઈ કોમન નીકળ્યું છે અને વિસ્તરણ આપણે મેળવવું છે તો કોલમ નંબર 1 ની અંદર 2 અને 3 એડ કરી દઉં છું તો C1 plus C2 plus C3 આ બધાને પહેલી કોલમમાં ભેગા કરી દઈએ તો અહીંયા B plus C હતું આ બંને અહીંયા આવશે એટલે જુઓ આ ત્રણેયનો સરવાળો કરશો ને એટલે આમ આવશે 2 ટાઈમ A plus B plus C plus A plus B અહીં આવશે આવો એક દાખલો આગળ કરેલો છે યાદ કરો A plus B plus C A plus B
b પ્લસ c અહીંયા આવશે 2 ટાઈમ a પ્લસ b પ્લસ c b પ્લસ c c પ્લસ a ઇઝ ઇક્વલ ટુ 0. રેડી? હવે અહીંયા કોલમ નંબર 1 માંથી હું 1/2 ટાઈમ a પ્લસ b પ્લસ c કોમન લઈ લઉં છું કોલમ નંબર 1 માંથી. તો આપણને મળશે 2 ટાઈમ a પ્લસ b પ્લસ c અહીંયા વધશે 1 1 1 અહીંયા વધશે c પ્લસ a પ્લસ b અહીંયા વધશે a પ્લસ b b પ્લસ c અહીંયા વધશે b પ્લસ c c પ્લસ a. હા, હવે આના બરાબર હજી આપણી પાસે જવાબ આવ્યો આવે છે. આની કિંમત કેટલી આપેલી છે? 0. રેડી? હવે આની કિંમત 0 છે એનો અર્થ એવો થયો કે આ બંનેનો ગુણાકાર a પ્લસ b પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 અથવા તો આ નિશ્ચય બરાબર 0 થાય. તો હવે આમાં કઈ ઓછું થઈ શકે એવું છે? તો કે હા, r2 minus r1 r2 minus r3 સોરી પેલી પ્રક્રિયા આવી લઉં છું. r2 માંથી r3 બાદ કરો, પછી r3 માંથી r3 minus r1 પેલી પ્રક્રિયા કઈ લીધી છે? બીજી r માંથી ત્રીજી r બાદ કરો એટલે તમારે બીજું નથી વિચારવાનું. 2 ટાઈમ a પ્લસ b પ્લસ c પેલી r ઉપર કોઈ પ્રક્રિયા નથી કરી. 1 c પ્લસ a પ્લસ b. હવે જુઓ બીજી r માંથી ત્રીજી r બાદ કરો, અહીંથી બાદ કરો, અહીંયા આવે 0, અહીંથી b કેન્સલ થઈ જાય, અહીંયા વધે a માઈનસ c, અહીંયા c કેન્સલ થઈ જાય b માઈનસ a. હવે બીજી પ્રક્રિયા કઈ લીધી છે? ત્રીજી r માંથી પહેલી r બાદ કરો એટલે અહીંયા થઈ જાય 0, અહીંથી c કેન્સલ એટલે b માઈનસ a, પછી અહીંયા a કેન્સલ c માઈનસ b ઇઝ ઇક્વલ ટુ 0. હવે આનું આપણે વિસ્તરણ કરવાનો પ્રયાસ કરીએ છીએ. તો આનું વિસ્તરણ આમ થશે ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ a પ્લસ b પ્લસ c ઇન્ટુ બ્રેકેટ 1 ઇન્ટુ બ્રેકેટ અહીંયા 1 પેલો ઘટક 1 ઇન્ટુ a માઈનસ c આ a માઈનસ c માઈનસ b માઈનસ b માઈનસ a એનો સ્ક્વેર b માઈનસ a એનો સ્ક્વેર માઈનસ અહીંયા વધશે c પ્લસ a આ સમ કેન્સલ 0 0 તો અહીંયા થાય 0 ઇન્ટુ 0 માઈનસ 0. રેડી? પછી એવી જ રીતે પ્લસ a પ્લસ b ઇન્ટુ આ સમ કેન્સલ 0 0 તો અહીંયા વધશે 0 માઈનસ 0. તો તમારો જવાબ આવો વધશે 2 ટાઈમ આના બરાબર કિંમત આપણને કેટલી આપેલી છે? 0. હવે જુઓ આના બરાબર તો આમ થાય 2 ટાઈમ a પ્લસ b પ્લસ c 2 ટાઈમ a પ્લસ b પ્લસ c ઇન્ટુ બ્રેકેટ આ a ને હું અંદર ગુણાવી દઉં છું. તો જુઓ આ થાય ac માઈનસ ab માઈનસ c સ્ક્વેર પ્લસ bc. આનું આપણે વિસ્તરણ કરી નાખીએ છીએ. માઈનસ અંદર વધશે b સ્ક્વેર માઈનસ 2ab પ્લસ a સ્ક્વેર. તો બાકી આવું બચશે ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ આના બરાબર 0 કિંમત ચાલી આવે છે, બરાબર ધ્યાન આપજો 0 કિંમત. હવે અહીંયા 2 ટાઈમ a પ્લસ b પ્લસ c ઇઝ ઇક્વલ ટુ અહીંથી આ ac માઈનસ ab માઈનસ c સ્ક્વેર પ્લસ bc માઈનસ b સ્ક્વેર પ્લસ 2ab માઈનસ a સ્ક્વેર. રેડી? હવે ઇઝ ઇક્વલ ટુ 0. મારી પાસે જગ્યાનો અભાવ છે તો આને ઝૂમ કરીને બરાબર બતાવો.
રેડી? હવે હવે એકદમ સરળ છે. જુઓ, અહીંથી હું આની શેપ દૂર કરું છું. બે સ્ટેપ આપણે દૂર કરીએ છીએ. હવે જુઓ, આ આખા બ્રેકેટમાંથી હું માઈનસ નિશાની બહાર લઉં છું અને 2 ને અંદર દાખલ કરું છું. તો આનો જવાબ આમાં આવશે માઈનસ નિશાની a પ્લસ b પ્લસ c ઇન્ટુ બ્રેકેટ આ 2 ને અંદર દાખલ કર્યા a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર ઈ પ્લસ થશે એટલે અહીં લખું છું 2a સ્ક્વેર પ્લસ 2b સ્ક્વેર પ્લસ 2c સ્ક્વેર માઈનસ આ થશે માઈનસ -2ac -2ac. હવે જુઓ, આ 2ab પ્લસ હતા એમાંથી એક ab જાય એટલે એક ab બાકી વધે તો -2ab. રેડી? માઈનસ પાછા 2 વડે ગુણ્યા છે ને એટલે 2 દાખલ થશે 2ab -2bc -2bc ઇઝ ઇક્વલ ટુ શું થાય 0. ફરીથી સમજાવું છું. અહીંયા 2ab હતા એમાંથી એક ab ગયા એટલે કેટલા ab વધ્યા? એક ab વધ્યા. 2 ને દાખલ કર્યા છે એટલે -2ab. હવે આના બરાબર તો આવી રીતે લખી શકાય કે આના બરાબર તો આવી રીતે લખી શકાય ઇઝ ઇક્વલ ટુ માઈનસ નિશાની ઇમ્પ્લાઇઝ ધેટ a પ્લસ b પ્લસ c ઇન્ટુ બ્રેકેટ આ આખે આખું પદ છે ને આ રીતે લખું છું a માઈનસ b એનો સ્ક્વેર પ્લસ b માઈનસ c એનો સ્ક્વેર પ્લસ c માઈનસ a એનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. આનો સમજાવો. આ ત્રણેય બ્રેકેટનું તમે વિસ્તરણ કરશો ને એટલે ઉપરનું પદ આવી જશે. આનું વિસ્તરણ કરો એટલે શું આવે? a સ્ક્વેર માઈનસ 2ab પ્લસ b સ્ક્વેર. a સ્ક્વેર એક વખત આવ્યો b સ્ક્વેર. એવી જ રીતે અહીં b સ્ક્વેર એક વખત આવશે એટલે 2b સ્ક્વેર. અહીં a સ્ક્વેર એક વખત આવશે એટલે 2a સ્ક્વેર. આ ત્રણેય પદનું વિસ્તરણ કરશો એટલે ઉપરનું પદ જ આવી જશે, કોઈ ફેર પડશે નહીં. હવે જુઓ, આ માઈનસ નિશાનીને 0 ના છેદમાં જવા દઈએ તો આના બરાબર તો આમ થાય કે a પ્લસ b પ્લસ c બરાબર 0 અથવા a માઈનસ b એનો વર્ગ વત્તા b માઈનસ c એનો વર્ગ વત્તા c માઈનસ a એનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 0. હવે જુઓ, બરાબર ધ્યાન આપજો. આ a પ્લસ b પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 છે તો આવી ગયું. અથવા આની કિંમત 0 ક્યારે થાય? ઉપર કોણ છે? વર્ગ છે. ત્રણ સંખ્યાના વર્ગનો સરવાળો 0 ક્યારે થાય? તો કે ત્રણેય સંખ્યા કેવી હોય? 0. આ સિવાય શક્ય નથી. વર્ગ છે એટલે ક્યારેય ઋણ સંખ્યા તો આવે નહીં. ઘટી ઘટીને શું આવે? 0. તો આ ત્રણેય સંખ્યાના વર્ગનો સરવાળો 0 છે એનો અર્થ એવો થાય a પ્લસ b પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 અથવા આની કિંમત 0 આવી એનો મતલબ એવો થાય કે a બરાબર b b બરાબર c તથા c બરાબર a છે. આ સિવાય આની કિંમત 0 આવવી શક્ય નથી કારણ કે ત્રણેયના વર્ગનો સરવાળો 0 છે એટલે એની કિંમત ઘટીને 0 થઈ શકે, 0 થી ક્યારેય ઘટી શકે નહીં. તો આ તમારી સાબિતી આવી ગઈ. અહીંયા સુધી એને ઝૂમ કરીને બતાવો. ચાલો, તો આજે આપણે પ્રકરણીય સ્વાધ્યાયના 4 દાખલા જોયા. તો તમને હોમવર્કમાં તો એક કામ કરો, હોમવર્કની અંદર 7મો અને 8મો આ બે દાખલા ગણવાનો પ્રયત્ન કરજો. 7મો અને 8મો બાકીના દાખલા હું કરાવીશ. એવું લાગશે કે 7મો અને 8મો પણ મારે કરવો પડે એમ છે તો એ કરાવીશ. તો 7મો અને 8મો દાખલો તમે જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો. આજે આપણે અહીંયા સુધી રાખીશું અને જ્યાં પણ ન સમજાવવું હોય ત્યાં કોમેન્ટ સેક્શનમાં પ્રશ્ન પૂછો, એથી મને ખબર પડે કે શું સમજાય છે કે નહીં.
અને આગળના વિડીયો બધા જ સિક્વન્સમાં જોવો, જેથી કરીને આપણી લિંક ટુ ટેનની જે થિયરી ચલાવી તમામ થિયરીઓ તમને સમજાય છે. અહીંયા સુધી આજે રાખીએ.